શું કાકા અડધી રાતે કામ પડ્યું? ક્યાં હતો અત્યારે લગન? બાપા ભૂલો પડી ગયો તો કેસ જ વયો ગયો તો. ન્યા હું તારા બાપનો ડાયટો છે. પગ મોકરો કરવા. ન્યા ઠેઠ. હા, આ બે ભાઈ હું ભેગા થયા, આપણા ઘરમાં કઈક ડખો લાગે. કાંઈ ડખો નથી. કાંઈ ડખો નથી. કીધું બા જવાના છે ને તો ટાણા હમો છોકરાને હાથ વગો રાખી. હા એટલે બા ક્યાં જવાના છે? લે જાત્રાએ મોકલવા હા. કીધું દીવ ને દમણ ને ગોવા જાતા આવે. અને જાત્રાએ જવાના. તઈ લે હવે જાતિ જિંદગી બીજે ક્યાં જાય? આટો એમ. મારતા આવે ને કીધું બે ત્રણ ને લેતા આવે. મેં કીધું હાવ નથી જવાના ને. લે જા. હવે હાવ જાય ને તાર નાની ઈ ફરિયામાં આડી નાડી આવે હે ઘોડી લઈને બાડી ઘોકો. હું કહું છું ઘરની ડોહી તને શું નડે છે એમ? ડોહી વાહે છે નો હાથ ધોઈને પડ્યો હો. હે કાકા આની અડપ તો જો. એ તારી માં નથી એટલે. હા, નકર આટલું બધું ન બોલે. તે તારી માં શું કહે સોનિયા ગાંધી છે? ભાઈ તમે અહીંયા બોલો છો, ઘરે કાંઈ બોલતા જ નથી. હવે ઘરે માં દીકરો બે મારો વારો આવવા દ્યો હો. એ વાત સાચી. અને શું કે બાપા કેટલા બાકી છે તારે? કાં ઓમ હજી ના, મારું ના. બાકી નથી? કેદું ના બાકી છે? ફાઈટ ને મોઢામાંથી દઈ દેવા હે. અરે એમ નહીં, ઓમ મારું હજી બાકી નથી. લે કેમ બાકી છે? મારા વહુના આણા તેડવાનું બાકી નથી. લે આવ જીનકા હે આઈ પ્રૂફ ભાઈ. શું આનંદ મારું દીકરો કોથરામાં જ બિલાડું કાઢ્યું. જીવતું કે અધમું? હવે ભાઈ હથમું છે. આમ જોતો વહુ જોઈશે વહુ. એ હા, હું જોઈશે. હવે વહુ વારીનો થામાને હવારે ડબલું લઈને તો મારે વાહે મરવું પડે હે. ભાઈ તમારી વાહે આપા આવતા 5 લીટરનું કેન લઈને. ઈ તો આંબો પાવા આવતા. મારો વાળો આંબો એટલી વારમાં ઉગી ગયો. લે તઈ ભાઈ એક ફરિયામ વાવ્યો તો કીધું છોકરા ઘરની કેરી ખાઈને વેસાતી ગુડવી નહીં. તો આ ચાઇનાનો હોય છે એટલે ગાયા ગા ઉગી ગયો. વિચારનો ભાઈ હોય. ન્યાનો મય તારે તમે મારો નેઠો કરો. અજાબ ગામના છોકરા કેવા મેણા મારશે, બજારે નથી નીકળાતું. ઓહો ગામના છોકરા તને વહીને મારે છે અરે મેણા મારશે, મારાથી સહન નથી થતું. તો તને શું થાય છે? મને કયા એવો કંટાળો ચડે કેવો? કે મસાલા વાળી સોડા પીને મરી જાવ. હવે તારી ડોહી લાગુ પડે. લાગુ પડે તો મારી હવા ન નીકળી જાય. હા 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 તું તો મારો દીકરો ઘણું સમજે. હવે તારો બાપ છોકરો છે, વાસડો નથી. હવે ડોહો વાસડા જેવો છે, જોતો નથી. જોતો ત્યાં અજબ ગામમાં કોક ને દેતો જાવો છે. તમે જો કાકા મારા મોઢા આમ કાઈ છે? તમારો હક આમ નામ પાકી હું કાંઈ છે? અરે મારા દીકરા હજી તો ખીલતું ફૂલ હો. તમારો હગું ફૂલ લંઘાઈ જવા આવ્યું. હવે ભાઈ લંઘાઈ જાય તો એક નેઠો થઈ જાય. આ ઘરનું લંઘાતું નથી અને કરમાતું નથી. છે તેનું આવડું છે. હવે તમે જાઓ કે નહીં જાઓ? ખાઈમ ચિંકા હે ચીમ કરશું ભાઈ. હવે વાત તો ઈમ છે, આ કાયમ 12 મહિના તહેવારે કજિયો કરે હા એનું નામ કાઈ નહીં, કજિયાનું મોઢું કારું. આપણે તો વહુને આજ ને કાલ તેડવા જ જવા જ જોહે ને. એ હાસું. પણ હું છોકરાને પૂછી જો, આપણે બે ભાઈ વહુને તેડવા જાય હા તો આ માલઢોર કેને વહુ મૂકવા? રેઠા રજડી પડે. હા, તરસે મરી જાય, ભૂખા મરી જાય. એમ ન્યા વેવાયનું ઢોકળું છે. અહીં તો કોઈ 2-3 દી પાછા આવી. હા, 1.5 દી હાલતા થાય, 1.5 દી વહુને તેડતા થાય, પણ વહુ આપણે ત્યાં હાલે છે. અહીં હાસું. પૂછ દઈએ ને શું કહે છે. આમ જો બેટા, હા તું મારા દીકરા આઈડનો દી માલઢોર માં જાને હા. તો હું ને તારો બાપો તારી વહુને રિક્ષામાં બાંધી આવી. એય! રિક્ષા વાહે બાંધી આવી નહીં, રિક્ષા બાંધીને વહુને તેડી આવી. હા એમ ભૂલાઈ ગયું, જરાક સાંભળાની જીભ છે લપટી ગઈ, શું કરવું? 2 શબ્દ બોલાઈ ગયા. અને તું છે ને એમને છૂટા પરોણાના કેમ ઘા કરે છે એમ કહું છું. એમને હે આપા એને હું કીધું? ઈ કે રિક્ષા વાહે બાંધી લઈ પણ આવ. હું કહું ગઢું એમને આ તમારો હગો પાડો હે તે રિક્ષા વાહે બાંધી લઈ આવે. પણ હું કહું ગઢું માણસ છે. હવે 2 શબ્દ બોલાઈ ગયા તેમાં શું થઈ ગયું? જરીક બડો લપટી ગયો તો શું થઈ ગયું? પછી એનો બડો લપટી જાય ઠેઠ કેશોદના પાટીએ જઈને પડી. હવે તમે જાઓ કે નહીં જાઓ? ને મારા પૈસા જો હે વાપરવાના. લે જા હા, આને ડાંગરી દીધી પોછો જાય લો. હજી એમ નહીં, રોંઢે કુરકુરિયા, વેફર, બાપુજી ઓલું ખાવાનું આવે ઈ તારો ડોહો બાપુજી નહીં પપ્પુજી. આવડું હા એ બધું લઈ દીધું તું. ક્યાં? તમારું હગું અત્યાર સુધી રે, તમારું હગું બધું ખાતર થઈ ગયું. લે આવું લાઈટ તારી મોટર કામ આપે છે. ઘરની દોઢની છે ને 18 નું કામ દે. પૈસા જો હો ભાઈ તો જ જઈશ, નકર હું નહીં જાઉં. ભાઈ ગુઈજ ને બાપાને હાલ હું આપું. લઈ લે. લઈ લો. હા
કે ગાવલડી ચારવા ને જાવ રૂપા કાકા ગાવલડી ચારવા ને જાઓ ગાવલડી સારવા જાને ગગા મારા ગાવલડી સારવા જાને ગોહળિયા મેળા બોલે રૂપા કાકા ગોહળિયા મેળા બોલે સેના સેના મેળા બોલે ગગા મારા કેવા કેવા મેળા બોલે રતનાનો છોકરો આંડો ગીગલો રતનાનો છોકરો આંડો રે એક એક રૂપિયો આપે રૂપા કાકા ગાવલડી સારવા જાને કેરો રૂપિયો લઈ લઉં રૂપા કાકા રૂપા કેરો રૂપિયો આ બોલે રૂપા કેરો રૂપિયો આપે રૂપા કાકા ગાવલડી સારવા જાને ગાવલડી 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 ચારવા આયલો ગીગલડો ગાવલડી ચારવા આયલો ગાવલડી સારવા આયલો ગગો મારો ગાવલડી સારવા આયલો એ આંડલા તેરવા આયલા રે મારી ભાઈ આંડલા તેરવા આયલા રે સમાજે મળ્યા અજમલ રાણા ઉકમ યમલા આયા રે ફરીને આયલા મારી ભાઈ પાછા ફરીને આયલા રે અરે વીરા પ્રધાન કોણ મહારાજ અરે એકા ભાઈઓ કંઈક સારા કામે જતા હોય એવું લાગે છે આજ આપણા રથની અસવારી જોઈ હવળા મુખ રાખી શા માટે ઉભા છે માટે જઈને તપાસ કરો જેવી તમારી આજ્ઞા અરે રાયકા ભાઈ અરે ઓ રાયકા ભાઈ જીનકા હા ભાઈ આ આપણને બે ભાઈને બર કરે છે એમ નો કહેવાય બર કરે છે બર કે છે એમ કહેવાય હા એમ તે આપને જ બોલાવે ને છે બીજું કોઈ અહીંયા છે અરે રાયકા ભાઈ હા ભાઈ અચ્છા અમને અને અમારા મહારાજને જોઈ આ બંને ભાઈ હવળા મુખ રાખી શા માટે ઉભા છો અરે વીરા પ્રધાન આજ તમને અને મહારાજાને જોઈને વીરા પણ અમે તો અમારા ગગાની હોનું આણું કરવા જતા હતા ભાઈ અને માય કઈક ચીજ વસ્તુ મિલાવ લાગે ભાઈ અને હું અને મારો ભાઈ ભાવ વિચાર કરીએ છીએ વીરા બે ભાઈ ભાવ વિચાર કરીએ છીએ અરે રાયકા ભાઈ આજે બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો ભાઈ અરે વીરા પ્રધાન તું જઈને મહારાજાને કહો કે આજ આ રાયકા ભાઈઓ સાચું ને સત્ય કહે તો મહારાજાને માથું તો નહીં લાગે ને વીરા મહારાજાને માથું તો નહીં લાગે ને ભલે રાયકા ભાઈ અરે મહારાજા આજ રાયકા ભાઈઓનું કેવું છે કે સત્ય વાત કરશું તો તમારા મહારાજને દુઃખ તો નહીં થાય ને અરે વીરા પ્રધાન જઈને રાયકા ભાઈઓને કહો કે આજે જો કદાચ સત્ય બોલશો તો આજ મારા રાજ તરફથી નામ મળશે અને જો જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ એવા કાળિયા ઠાકરના સોગન દઈ આજ મારા રાજમાં સત્ય મનાવવામાં આવશે ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા અરે રાયકા ભાઈ હા ભાઈ જો બંને ભાઈ સાસુને સત્ય કહો હા ભાઈ પોખરણગઢના રાજ દરબારની અંદરથી બંને ભાઈને ઇનામ મળશે હા ભાઈ અને જો જૂઠું કહો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે રાયકા ભાઈ એ ભાઈ હા ભાઈ આ તો મારું દીકરું ઠાકરના હમ દે મોટા ઠાકરના હમ નો ખવાય નો ખવાય ભાઈ આપણે માલધારીના દીકરા લે તઈ અને આપણે એક ક્યાં વાતો કરી તઈ આખું ગામ વાતો કરે છે તો હાલ ભાઈ 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 જઈને મહારાજાને હાજે હાજુ કહી દે અરે ભાઈ પછી ઇનામ દે તો ઠીક છે હા ભાઈ. અને બે ભાઈને હબ હબાર તો દીકરીમાં હાચું કહી દેવું હાલ ભાઈ હાલ હાલ અરે મહારાજાના ચરણોમાં રાયકા ભાઈનો નમન છે મહારાજ રાયકા ભાઈનો નમન છે પ્રણામ રાયકા ભાઈઓ હે મહારાજ આજ જે તમ જેવા ધર્મ ધ્રુંદર રાજવી રાજ કરતા હોય હે મહારાજ આજ એમની રેતને કોઈ માત્રનું દુઃખ ન હોય મહારાજ પણ મહારાજ આજે કદાચ નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય ને મહારાજ
આજ તમારી રેસ જાણીને માફ કરજો મહારાજ. આજ તમારી રેસ જાણીને ક્ષમા કરજો. નહીં રાયકા ભાઈઓ, આજે રેત તો મારા દીકરા સમાન કહેવાય વીરા. અને આજ જો કદાચ દીકરો બાપને બે શબ્દ કે ને રાયકા ભાઈઓ તો એનું જૂઠું ન લાગે. માટે જે વાત હોય તે સત્ય જણાવો. હે મહારાજ, આજ આજ કહેતા મારી જીભ પર નથી ઉપડતી મહારાજ. પણ આજ તમે ઠાકરના સોગંદ દઈ અને આજ કેવા ઉપર મજબૂર બનાવ્યા છે. તો સાંભળો મહારાજ, કે આજ અમે નહીં પણ અંશ વર્ષના લોકો કઈ વાતો કરી રહ્યા છે મહારાજ, કે મહારાજ આજમાં તો પાપી પેટે વાજ્યા છે. મહારાજ આજે કદાચ તમે જેવા વાજ્યાના સુગંધ લઈ આજ અમે અમારા ગગાની હોનું આણું તળવા જઈને મહારાજ, આજ અમારો ગગો પર વાજ્યો છે મહારાજ. માટે રાયકા ભાઈઓ હોનું ફરીને ઊભા છે મહારાજ. નહીં રાયકા ભાઈઓ, આજે કોણ કહે છે કે પોકરણગઢનો રાજા અજમલ આજે પાપી પેટે વાંધ્યો છે? હે મહારાજ, આજ અમે નહીં પણ પોકરણગઢની રેત કહે મહારાજ. નહીં રાયકા ભાઈઓ, આજે એક નહીં પણ ભગવતી દેવી ત્રણ દીકરી આજ મારા રંગમેલની માલિપા રમતી હોય અને આજ આ મારવાડની રેત કહે કે પોકરણગઢનો રાજા અજમલ આજે પાપી પેટે વાંજ્યો છે. જાણીએ છીએ મહારાજ. હે મહારાજ, જેવા તમે પણ જાણીએ છીએ મહારાજ, કે આજ તમારા આંગણાની અંદર અરે જગદંબાને દાખી ભાડેવી એક નહીં ભગવતી દેવી ત્રણ દીકરીઓ રમણી છે મહારાજ. પણ હે મહારાજ, દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. આજ પ્રણાવો કાલ પોતાને સાસરે હાલી જાય મહારાજ. પણ હે મહારાજ, કદાચ સંતાનની અંદર અરે બાડો બબડો કે લુલો લંગડો એક કુંવર હોય ને મહારાજ, તો આજ તમારા ગયા પછી આ પોકરની ગાદીનો વારસદાર થાય મહારાજ. એક દિવસ આ પોકરે ગને મનમના તાળા દેવાય, કારણ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને તમારા પણ નો છે મહારાજ. આ દુઃખ તો અમને એ વાતનું છે મહારાજ, દુઃખ તો અમને એ વાતનું છે. હા રાયકા ભાઈઓ, આજે તમારું કેવું મને સત્ય લાગે છે વીરા. માટે જો આજ તમારે અવળા સુકન ત્યાં હોય તો કાલે સવારે સૂરજ ઉગતાની સાથે સવળા સુકન જોઈ તમારા ગગુડિયાની હોના આણા તેડવા જજો. જો તમારો હુકમ. અને મારા રાજમાં આવી તમારું નામ પણ લઈ જાજો. કડી કમા અંદા તાને જાજી કમા બાપ. એમાં અહીંયા સુબા પરિવારને આંગણે કીધું એમ આપના ગામને આંગણે અમારું મંડળ રમી રહ્યું હોય અને ખાસ મહેમાન થઈ અને આપ સૌ જેને માણો છો યુટ્યુબના માધ્યમથી, એવા અમે આવ્યા તે ઘણા માણસોએ ફોટા પડ્યા. એવા અમારે કોમેડી કલાકાર આજે તમને આગળ ઉપર ખૂબ આનંદ કરાવશે, જેને સ્ટાર પ્લસ મીડિયા ચેનલ ઉપર માણો છો એવા ભાવેશભાઈ બગડી ભગલાની હાજરી છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ હજી આપણે એને અમારે યોગેશભાઈ પટેલ એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવશું. ધન્યવાદ. વચ્ચે 1 જ મિનિટનો સમય લઈ અને અહીંથી કહેવાનું હોય